સ્વાગત છે મિત્રો ફરી પાછું એક ટ્રેડિંગ ટોક્સના ડેઇલી અને વીકલી એનાલિસિસ વિડીયો. તો વાત કરીએ નેક્સ્ટ વીક માટે માર્કેટ કેવું રહેશે. તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં મોમેન્ટમ આવતા વીક માટે કેવી આવી શકે એમ છે. તો લાસ્ટ વીકની વાત કરીએ તો લાસ્ટ વીકની અંદર આપણે જ્યારે એનાલિસિસ કર્યું હતું ત્યારે અહીંયા આપણને એક ડોજી ટાઈપની કેન્ડલ જોવા મળી હતી. ડોજી ટાઈપનું કેન્ડલની વાત એવી કરી હતી કે જો એનો લો બ્રેક કરીને સસ્ટેન કરે છે તો ફરી પાછા નવા લો જોવા મળી શકે છે અને પોસિબિલિટી એવી છે કે માર્કેટની અંદર એક અપસાઇડની મોમેન્ટમ આવે છે. તો અપસાઇડની મોમેન્ટમ આપણને વીકલી ટાઈમ ફ્રેમની અંદર જોવા મળી છે અને વીકલી ટાઈમ ફ્રેમની અંદર એક સરસ મજાની બુલિશ કેન્ડલનું ક્લોઝિંગ આપ્યું છે. લાસ્ટ જે આપણો રેઝિસ્ટન્સ હતો જે આપણે 2 વીકથી બ્રેક નહોતા કરી શકીએ, આમ તો જોઈએ તો 5 વીકની અંદર બ્રેક નહોતો થતો, એ લેવલ કયું હતું તો કે 24,500 આજુબાજુનું જે રેન્જ હતી, રેન્જને બ્રેક નહોતી કરતી નિફ્ટી ને એની ઉપર આજે લાસ્ટ વીકની અંદર આપણને ક્લોઝિંગ એની ઉપર જોવા મળ્યું છે, એટલે કે 24,650ની ઉપર આપણને વીકલી ટાઈમ ફ્રેમની ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે ફર્સ્ટ ટાર્ગેટ જે છે એ આવતા વીકની અંદર નિફ્ટીનો કયો છે તો કે 25,000નું રાઉન્ડ લેવલ છે. 25,300ની ઉપર જો નિફ્ટી વન ડેની અંદર સસ્ટેન કરે છે તો થોડા દિવસોની અંદર ફરી પાછા આપણને એક માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ ઉપર નિફ્ટી જોવા મળી શકે છે ને આ લેવલ આપણી માટે લાસ્ટ છે. આ લાસ્ટ લેવલની ઉપર જો માર્કેટ સસ્ટેન થાય છે તો જ જોવા મળી શકે છે. બાકી અહીંયાથી નીચે આવે છે માર્કેટ તો આ રેન્જની વચ્ચે હોલ્ડ પણ કરી શકે છે. હોલ્ડ કર્યા પછી હવે આપણી માટે જે લેવલ છે એ ડાઉન સાઈડનું લેવલ છે એ 24,000નું લેવલ છે. 24,000ના લેવલની નીચે જો જશે ને તો ફરી પાછા 23,200 સુધીના લેવલ જોવા મળી શકે છે ને એની નીચે જાય છે તો નેગેટિવ થાય, પણ હવે એવા ચાન્સીસ નથી. આપણે થોડું ફિબોનાચી લગાવીને જોઈએ કે માર્કેટની અંદર વીકલી ટાઈમ ફ્રેમમાં માર્કેટે જે પણ સપોર્ટ બનાવ્યો છે તો સપોર્ટ ક્યાંથી લાસ્ટ બનાવ્યો છે તો માર્કેટની વાત કરીએ તો લાસ્ટ આપણે જોઈએ તો અહીંયાથી લાસ્ટમાં માર્કેટ એક અપસાઇડની મુવમેન્ટમ કરતું હતું ને આપણે ડે હાઈ સુધી ફિબોનાચી લગાવીએ છીએ તો અહીંયાથી જે રિટ્રેસમેન્ટ છે આ અહીંયા ખૂબ સારું રિટ્રેસમેન્ટ કહેવાય 23%નું, એનાથી સારું પણ આ 38%નું કહેવાય. 50%નું જે લેવલ છે એ સારામાં સારું લેવલ કહેવાય. 60%ની નીચે જો માર્કેટ જાય તો પછી શું થાય કે અહીંથી માર્કેટનો ટ્રેન્ડ જે છે એ ચેન્જ થઈ જાય ને આ જે રેન્જમાં માર્કેટ ચાલે છે એ અપસાઇડની મુવમેન્ટમ કરે છે. તો માર્કેટની અંદર જે છે એ 38%ના લેવલથી માર્કેટે સપોર્ટ લઈને ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ અહીંયા કન્ટિન્યુ કરી છે. તો હવે ચાન્સીસ વધારે છે કે અપસાઇડની એક મુવમેન્ટમ આવી જાય નિફ્ટીમાં અને ફરી પાછા થોડા દિવસોની અંદર આપણને ઓલ ટાઈમ હાઈ જોવા મળી શકે છે. માર્કેટમાં વીકલી ટાઈમ ફ્રેમનું ક્લોઝિંગ ખૂબ જ સારું મળ્યું છે. તો નેક્સ્ટ વીકની અંદર મોમેન્ટમ નિફ્ટીમાં કેવી આવી શકે છે. તો વન ડેની ટાઈમ ફ્રેમની વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમની અંદર થોડું બુલિશ થઈ ગયું છે. વન ડે ટાઈમ ફ્રેમની અંદર વાત કરીએ તો ધીરે ધીરે છેલ્લા લાસ્ટ 4 થી 5 દિવસની અંદર માર્કેટમાં બુલિશ મુવમેન્ટમ જોવા મળી રહી છે. કેવી રીતે બુલિશ મુવમેન્ટમ જોવા મળી છે કે અહીંયાથી જે ઇનસાઇડ કેન્ડલ જે અહીંયા બની હતી વન ડે ટાઈમ ફ્રેમની અંદર આ ઇનસાઇડ કેન્ડલનું જે બ્રેકઆઉટ છે એ અપસાઇડની બાજુ થયું છે. અપસાઇડની બાજુ બ્રેકઆઉટ થયા પછી એક પણ કેન્ડલ એવી નથી કે જેનું ક્લોઝિંગ આગલી કેન્ડલની નીચે એટલે કે ડે હાઈ ડે લોની નીચે વન ડેની ટાઈમ ફ્રેમમાં થયું હોય એવો એક પણ દિવસ અહીંયાથી નથી. વન વે મુવમેન્ટમ કન્ટિન્યુ 3 ને 3 6 દિવસની અંદર ઉપરની બાજુ જોવા મળી છે ને જે લાસ્ટ આપણા જે બધા લેવલ હતા આ લેવલની ઉપર માર્કેટ કેટલા દિવસથી જઈ શકતું નહોતું. એટલે કે લેવલ કયું છે તો કે ભાઈ 24,550નું લેવલ છે. તો આજે લાસ્ટ સેશનની અંદર આપણને અહીંયા ક્લોઝિંગ જોવા મળ્યું છે. માર્કેટ અહીંયા હોલ્ડ પણ કર્યું છે. હોલ્ડ કર્યા પછી આવતીકાલે જો આ રેન્જની બહાર જાય છે તો ફરી પાછા એક 25,000 સુધીના લેવલ આપણને આની અંદર જોવા મળે છે. અને લાસ્ટ હોપ આપણી માટે કયો છે તો કે માર્કેટની અંદર આ લેવલની ઉપર માર્કેટ જો સસ્ટેન કરી જાય છે આવતા વીકની અંદર તો અહીંયાથી એક બુલિશ મુવમેન્ટમ આવવાની શક્યતા છે અને માર્કેટ 24,000 સુધી પણ જઈ શકે છે અને નેક્સ્ટ સમયની અંદર માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ પણ આવી શકે છે. તો વાત કરીએ સોમવારની અંદર આની રીતે કઈ જગ્યાએ ટ્રેડ પ્લાન કરવા જોઈએ તો લાસ્ટ 2-3 દિવસની મુવમેન્ટમ જોઈએ તો એકદમ બોરિંગ મુવમેન્ટમ છે. ઓપ્શન જેટલા બાયર છે એ બધાને ટ્રેપ કરે છે. અહીંયાથી કોઈ આ જે મુવમેન્ટમ છે એ કેપ્ચર કરવામાં બહુ ઓછા લોકો હશે ને માર્કેટ જે લાસ્ટ શુક્રવારની અંદર સાઇડવેઝ થયું હતું તો આપણે ગુરુવારના એનાલિસિસ કર્યું હતું ત્યારે કીધું હતું માર્કેટની અંદર સાઇડવેઝ મુવમેન્ટમ આવતીકાલે જોવા મળી શકે. લાસ્ટ 3 એક્સપાયરીના એનાલિસિસ જોઈ લેજો કે જેટલા પણ એનાલિસિસ આપણે એક્સપાયરીના કર્યા છે એ બધા સાચા પડ્યા છે ને એવી જ રીતે માર્કેટે મુવમેન્ટમ કરી છે. એટલે વિડીયોને ખાસ જોતા રહેજો, આખો જોતા રહ્યો અને એના સેન્ટિમેન્ટ છે નહીં માર્કેટની અંદર સમજવાના છે. સોમવારની અંદર મુવમેન્ટમ ક્યાં આવી શકે છે તો સોમવારની અંદર મુવમેન્ટમ જોઈએ તો આપણી માટે એક રેન્જ બની ગઈ છે. આ રેન્જની વચ્ચે જે નિફ્ટી છે એ સોમવારની અંદર જો હોલ્ડ કરે છે તો એક સાઇડવેઝ મુવમેન્ટમ આપણને જોવા મળી શકે છે. જે રીતે આ રેન્જની અંદર સાઇડવેઝ મુવમેન્ટમ જોવા મળી હતી શુક્રવારના દિવસે તો સોમવારના દિવસે પણ માર્કેટનું ઓપનિંગ
જો ફ્લેટ અહીંયા થાય છે તો ફ્લેટ અહીંયા થાય છે તો ઉપરની બાજુ રેઝિસ્ટન્સ મળી શકે છે, નીચેની બાજુ અહીંયા સપોર્ટ મળી શકે છે. માર્કેટ ફ્લેટ ઓપન થયા પછી માર્કેટ ધીરે ધીરે ઉપર જાય છે, ઉપરની બાજુ અહીંયા હોલ્ડ કરે છે. હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ કરે છે તો પહેલો આપણને ટાર્ગેટ અહીંયા મળી શકે છે, બીજો જે ટાર્ગેટ છે એ 25,000નું રાઉન્ડ લેવલની આજુબાજુ મળી શકે છે. તો ઉપરની બાજુ આપણને રેઝિસ્ટન્સ આવે છે એ એક જ છે કે જે ગુરુવારના દિવસે હાઈ લગાવેલો છે 24,850 આજુબાજુનો, એ હાઈ આપણી માટે હવે એક રેઝિસ્ટન્સનું કામ કરશે. આ હાઈને જો બ્રેક કરે છે પણ અહીંયા હોલ્ડ કરવું જરૂરી છે. હોલ્ડ કર્યા પછી જો મુમેન્ટમ આપે છે તો એક અપસાઇડની મુમેન્ટમ આવવાના સારા ચાન્સીસ છે. બાકી અહીંયાથી કોઈ પણ એક કેન્ડલ બનશે તો કદાચ ઉપર જવાના ચાન્સીસ ઓછા છે અને તરફ નીચે માર્કેટ ટ્રેપ કરીને માર્કેટ ફરી પાછું નીચે આવી જાય એવા પણ ચાન્સીસ છે. ધ્યાન રાખીને ટ્રેડ કરવાનો છે. હોલ્ડિંગ અહીંયા કરે, ટાઈમ કાઢ્યા પછી ઉપર જાય તો જ અહીંયાથી એક ટ્રેડ સારો બની શકે છે. માર્કેટનું ઓપનિંગ જ થાય છે ગેપ ડાઉન, તો શું કરવાનું છે તો કે આ રેન્જની આજુબાજુ એટલે કે 24,600ના લેવલ આજુબાજુ જો ગેપ ડાઉન ઓપનિંગ જોવા મળે છે તો નીચેની બાજુ એક સપોર્ટ છે, સપોર્ટ લીધા બાકી માર્કેટ અહીંયા ઉપરની બાજુ મોમેન્ટમ કરી શકે છે. સપોર્ટ પાસે સારી કોઈ બુલિશ કેન્ડલ બનવી જરૂરી છે. જો બુલિશ કેન્ડલ નથી બનતી ને અહીંયા માર્કેટ અહીંયા હોલ્ડ નથી કરતું, હોલ્ડ કર્યા વગર જો ઉપર જાય છે તો ફરી પાછી જે મોમેન્ટમ છે ને આવી આવવાના ચાન્સીસ છે. એટલે માર્કેટની અંદર ધ્યાન રાખજો, ટ્રેપ ના થતા. બેસ્ટ રહેશે કે આ રેન્જની વચ્ચે તમે ટ્રેડ એવોઇડ કરો અને માર્કેટની અંદર આ લેવલ વચ્ચે તો હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી ઉપર જવાની શક્યતા થાય તો અહીંયાથી એક અપસાઇડનો ટ્રેડ બનાવો. નીચેની બાજુ છે તો કે અહીંયા સુધીના રેઝિસ્ટન્સ છે તો આપણે રેઝિસ્ટન્સ જોઈ લઈએ. લાસ્ટ અહીંયા સુધી હોપ છે કે માર્કેટ નીચે આવી શકે એવા ચાન્સીસ છે. તો કે 24,500નું જે રાઉન્ડ લેવલ છે એ આપણી માટે હવે સપોર્ટનું કામ કરશે. 24,500નું જે રાઉન્ડ લેવલ છે એ જો બ્રેક થાય છે અને નીચેની બાજુ માર્કેટ હોલ્ડ કરે છે તો જ નીચે આવવાના ચાન્સીસ છે. બાકી માર્કેટના કોઈ ચાન્સ નથી કે માર્કેટ નીચે આવી શકે. માર્કેટનો ટ્રેન્ડ થોડોક એવો થઈ ગયો છે, હવે અપસાઇડનો ટ્રેન્ડ થઈ ગયો છે. તો હવે આપણે જ્યાં જ્યાં સપોર્ટ આવે ત્યાંથી બાઇંગ કરવાનો પ્લાન કરવાનો છે. અત્યાર સુધી આપણે માર્કેટ આમ ચાલતું હતું એટલે આપણે રેઝિસ્ટન્સ મળે ત્યાંથી આપણે થોડું પ્લાનિંગ એવું કરતા હતા કે માર્કેટની અંદર સેલિંગ કરીએ એટલે કે પુટની ખરીદી કરીએ. પણ હવે માર્કેટનો ટ્રેન્ડ થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે અપસાઇડની બાજુ જવાનું છે. તો સપોર્ટ જ્યાં મળે ત્યાંથી એક બાઇંગ ટ્રેડ પ્લાન કરવાનો છે. જ્યાં સુધી ઇમ્પોર્ટન્ટ લેવલ બ્રેક નથી થતા ત્યાં સુધી માર્કેટની અંદર મુમેન્ટમ કેવી રહેશે તો કે અપસાઇડની મુમેન્ટમ રહેશે. તો લાસ્ટ જે છે એ ક્યાં સુધી બ્રેક થવું જોઈએ તો કે 24,500નું જે લેવલ છે એ બ્રેક થાય છે તો નીચેની બાજુ જોઈએ તો અહીંયા 24,200 સુધીને એટલે કે અહીંયા 300 પોઈન્ટની મુમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. પણ જો અહીંયા હોલ્ડ કરે તો હોલ્ડ નથી કરતું તો મોમેન્ટમ આવે એવા ચાન્સીસ નથી. ને મારા વ્યૂ પ્રમાણે માર્કેટની અંદર હવે અહીંયા સપોર્ટ બનશે, અહીંયા સપોર્ટ બનશે અને અહીંયા સપોર્ટ બનશે. ત્રણેય જગ્યાએથી સપોર્ટ લઈને માર્કેટ ગમે ત્યારે અહીંયાથી રિવર્સલ થાય ને એક અપસાઇડની મુમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. તો માર્કેટની અંદર સપોર્ટ ગોતજો જ્યાં સુધી 24,500ના લેવલની નીચે 15 થી 20 મિનિટની કેન્ડલ એટલે કે હોલ્ડ નથી કરતી ત્યાં સુધી એક ડાઉન સાઇડના ટ્રેડ માટે પ્લાન કરવા ખૂબ અઘરા પડશે, ટ્રેપ કરી શકે એવા ચાન્સીસ છે. તો બંને બાજુના વ્યૂ આપણે નિફ્ટીની અંદર જોયા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર પણ મુમેન્ટમ જે છે એ ખૂબ સરસ મજાની આવી છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો હવે ખાલી 1000 પોઈન્ટ દૂર છે ઓલ ટાઈમ હાઈથી, કેમ કે બેંક નિફ્ટીમાં પહેલાં પણ મુમેન્ટમ ઓછી આવી હતી ને અત્યારે પણ મુમેન્ટમ ઓછી હતી. એટલે માર્કેટની અંદર હવે જે બુલિશ થઈ ગઈ છે એ વધારે કોણ થઈ ગઈ છે? બેંક નિફ્ટી થઈ ગઈ છે. બેંક નિફ્ટીની અંદર એના ઓપ્શનના પ્રીમિયમ જે છે એ હવે કેવા થઈ ગયા છે? મોંઘા થઈ ગયા છે. એટલે એટલી એની અંદર જે લિક્વિડિટી હતી કે જે લોકો અંદર વધારે બેંક નિફ્ટી અંદર કામ કરતા હતા ઓછા પ્રીમિયમની અંદર તો પ્રીમિયમ બધા વધી ગયા છે. એટીએમ જે જોવા જઈએ અથવા તો આઈટીએમ જોવા જઈએ તો 900,000ની રેન્જ આજુબાજુના મળે છે. તો આની અંદર બહુ લિક્વિડિટી ઓછી હોય કેમ કે 1000 ઓપ્શન ટ્રેડ કરવા એની અંદર ઓછામાં ઓછા 200 પોઈન્ટના 150 પોઈન્ટના એસએલ આવે તો આ એસએલની સાથે કામ કરવું થોડું અઘરું પડી જાય છે. એટલે બેંક નિફ્ટીને જે છે એ સરસ મજાની બુલિશ કરી દીધી છે. લાસ્ટમાં આપણે લાસ્ટ વીકમાં વાત કરી હતી તો અહીંયા આપણને સરસ મજાની નેગેટિવ કેન્ડલ આપણને જોવા મળી હતી. તો કે કઈ નેગેટિવ હતી તો કે ગ્રેવસ્ટોન ડોજી અહીંયા આપણને જોવા મળી હતી ને ત્યાંથી ફરી પાછું જે છે એ નીચેની બાજુ ફરી પાછું સપોર્ટ લઈને બેંક નિફ્ટીની અંદર લાસ્ટ વીકની અંદર એક સરસ મજાની એટલે કે 2000 થી 2200-2300 પોઈન્ટની મુમેન્ટમ આપણને અપસાઇડ જોવા મળી છે. લાસ્ટમાં આપણું જે લેવલ હતું કે બેંક નિફ્ટીને અપસાઇડની મુમેન્ટમ કરવા માટે લાસ્ટ કયું જોઈએ તો કે આ રેન્જ હતી આપણી 52,500ની. તો 52,500ની જે રેન્જ છે એને બ્રેકઆઉટ કરી ક્લોઝિંગ આપી દીધું છે. ક્લોઝિંગ આપ્યા પછી સરસ મજાની અપસાઇડની મુમેન્ટમ કરી છે. હવે લાસ્ટ આપણી માટે આ લેવલ હતું એ લેવલની આજુબાજુ ટચ કર્યું છે એટલે કે 53,700 થી 800ની રેન્જ. હવે જો બેંક નિફ્ટી સોમવાર મંગળવારના દિવસે આ હાઈ ઉપર જો ટ્રેડ કરે છે તો પોસિબલ છે કે આવતા વીકની અંદર જ ફરી પાછો એક બેંક નિફ્ટીની અંદર ઓલ ટાઈમ હાઈ જોવા મળી શકે. બેંક નિફ્ટીની મોમેન્ટમ જે ખૂબ જ પોઝિટિવ છે અને માર્કેટનો ટ્રેન્ડ છે આની અંદર
ચેન્જ થતો આપણને જોવા મળી ગયો છે. તો માર્કેટમાં બેંક નિફ્ટીની વાત કરીએ તો એકદમ બુલિશ છે. 1 ડેની ટાઈમ ફ્રેમની વાત કરીએ તો એને પણ ઘણો બધો ટાઈમ કાઢ્યા પછી માર્કેટ એટલે કે બેંક નિફ્ટીની વાત કરીએ કે ઘણો બધો ટાઈમ કાઢ્યા પછી આ જે લેવલ છે 52,500નું, તો 52,500નું લેવલની આ 5 થી 6 વાર અહીંયાથી રેઝિસ્ટન્સ લીધો છે અને રેઝિસ્ટન્સ લીધા પછી અહીંયા સપોર્ટ બનાવ્યો છે, એટલે કે અહીંયા એક રેન્જ બનાવી છે. આ રેન્જ બનાવ્યા પછી અહીંયાથી એક અપસાઇડની મુમેન્ટમ આવી છે. ત્યાં સુધી અપસાઇડની મુમેન્ટમ નથી આવી. એટલે જ્યારે હું એનાલિસિસની વાત કરતો 5 મિનિટની અંદર 15 મિનિટની અંદર વાત કરીએ ને તો કોઈ રેન્જ બનવી જરૂરી છે. રેન્જ આવ્યા પછી જો બ્રેકઆઉટ કરે છે તો ત્યાંથી એક અપસાઇડની મુમેન્ટમ આવે છે. અને આ જે 5 મિનિટની જેટલી પણ કેન્ડલ છે તો એક કેન્ડલની અંદર આગલા દિવસની કેન્ડલના લોનું ક્લોઝિંગ જોવા મળ્યું નથી. એટલે કે જે લાસ્ટ 5 દિવસની વાત કરીએ તો બેંક નિફ્ટીની જે મુમેન્ટમ છે એ ખૂબ જ અપસાઇડની મુમેન્ટમ છે. તો હવે 5 મિનિટમાં વાત કરીએ કે સોમવારના દિવસે કેવી રીતે બેંક નિફ્ટીની અંદર ટ્રેડ પ્લાન કરી શકાય. તો બેંક નિફ્ટીની ઉપર સેમ જે આરબીઆઈની પોલિસીનો દિવસ હતો લાસ્ટ શુક્રવાર અને સેન્સેક્સની એક્સપાયરી હતી, તો માર્કેટની મુમેન્ટમ જે છે એ ખૂબ વોલેટાઇલ જોવા મળી હતી. તો આ મુમેન્ટમ આવ્યા પછી બેંક નિફ્ટીની અંદર પણ એક સાઇડવેઝ મુમેન્ટમ જોવા મળી છે. તો સોમવારના દિવસે ક્યાં પ્લાન કરી શકાય, તો એની વાત કરીએ આપણે. સોમવારના દિવસે ક્યાં પ્લાન કરી શકાય, તો પહેલા તો આપણે ઉપરની બાજુ હવે આપણને ડબલ ટોપ મળી ગયું છે. એટલે કે ઉપરની બાજુ આપણને 2 વાર લાસ્ટ 2 દિવસની અંદર આપણને રેઝિસ્ટન્સ જોવા મળી ગયું છે. નીચેની વાત કરીએ તો આપણને અહીંયા 2 વાર સપોર્ટ પણ જોવા મળી ગયો છે. એટલે કે અહીંયાથી એમ પેટર્ન બની ગઈ છે અને અહીંયાથી ડબલ્યુ પેટર્ન બની ગઈ છે. બંને બાજુ પેટર્ન બની ગઈ છે. આને શું કહેવાય હવે, તો કે માર્કેટ એક જે છે એ રેન્જ બાઉન્ડ માર્કેટ છે. તો રેન્જ બાઉન્ડની જે રેન્જ છે એ 53,200 થી લઈ 53,900 સુધીની રેન્જ છે. તો આ જે 600 પોઈન્ટની જે 700 પોઈન્ટની રેન્જ છે, રેન્જની વચ્ચે બેંક નિફ્ટીની અંદર હોલ્ડિંગ થશે કે અપસાઇડની મુમેન્ટમ આવશે કે ડાઉનસાઇડની મુમેન્ટમ આવશે, એની માટેની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર ઓપનિંગ જો ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી માર્કેટ ધીરે ધીરે ઉપર જાય છે. તો લાસ્ટમાં પહેલો જે રેઝિસ્ટન્સ છે એ આપણને કયો આવશે, તો કે 53,700નો છે. આ રેન્જની ઉપર જો હોલ્ડ કરીને જાય છે તો પહેલો ટાર્ગેટ જે છે એ 850 આવે છે. એટલે કે અહીંથી 150 પોઈન્ટની મુમેન્ટમ અપસાઇડની આવે છે. તો અહીંયા ખાલી શું થાય, તો કે સ્કેલ્પિંગ મુમેન્ટમ મળે, ખાસ કોઈ મુમેન્ટમ મળે નહીં. પછી અહીંયા જો માર્કેટ 800 થી 900ના રેન્જની વચ્ચે હોલ્ડ કરે છે અને અહીંયાથી જો બ્રેકઆઉટ આપે છે તો સાવ એટલે સાવ નજીકની મુમેન્ટમ છે. 54,500 આજુબાજુનો, 600 આજુબાજુનો ઓલ ટાઈમ હાઈ છે. તો એને બ્રેક કરી શકે. એ સોમવારે પણ કરી શકે, મંગળવારે પણ કરી શકે, બુધવારે પણ કરી શકે. એટલે આવતા વીકની અંદર જો 54,000 ઉપર બેંક નિફ્ટીની અંદર મુમેન્ટમ આવે છે, 1 ડેની ટાઈમ ફ્રેમ પર ક્લોઝિંગ આવે છે, તો ઓલ ટાઈમ હાઈ તરત બીજે કે ત્રીજે દિવસે આપણને જોવા મળી શકે છે. અને પોસિબલ છે કે બેંક નિફ્ટીમાં મુમેન્ટમ સારી છે તો જલ્દી આનો પહેલી વાર નિફ્ટીની પહેલા આનો ઓલ ટાઈમ હાઈ આવી જશે એવા ચાન્સીસ છે. કે જ્યારે આપણે જોઈએ છીએ તો નિફ્ટીમાં પહેલા ઓલ ટાઈમ હાઈ આવતો હોય પછી બેંક નિફ્ટી ધીરે ધીરે લગાવતી હોય, તો આ વખતે ઊંધું છે. બેંક નિફ્ટી થોડી પોઝિટિવ થઈ ગઈ છે અને બેંક નિફ્ટીની અંદર એના જે કમ્પોનન્ટ છે કે જે બેંક નિફ્ટીને ચલાવે છે, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, તો બંને જે છે એ ફૂલ સ્ટ્રોંગ છે. એસબીઆઈ સ્ટ્રોંગ છે, એક્સિસ બેંક સ્ટ્રોંગ છે, પીએસયુ બેંક છે, એ બધી પણ સ્ટ્રોંગ છે. તો બેન્કિંગ સેક્ટર જેટલું પણ છે એ ખૂબ જ સ્ટ્રોંગ છે અને બાઇંગ સારું આવે છે. એના લીધે થઈને બેંક નિફ્ટીમાં જે મુમેન્ટમ છે એ સારી આવી છે. બેંક નિફ્ટીની વાત કરીએ કે જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે 53,200 આજુબાજુ, તો શું કરવું, તો અહીંયાથી એક સપોર્ટ બનાવી શકે છે માર્કેટ. અહીંયાથી ડાઉન સાઈડનો પ્લાન કરવાનો નથી, અપ સાઈડની મુવમેન્ટમ આવે. માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો ઉપરની બાજુ જાય છે તો અહીંયાથી એક અપ સાઈડની મુવમેન્ટમ લેવાની છે. હોલ્ડ કર્યા પછી રેન્જ બનાવ્યા પછી નીચેની બાજુ જાય છે તો અહીંયા વેઇટ એન્ડ વોચ કરવાનો છે. રીટેસ્ટ થવું જરૂરી છે. રીટેસ્ટ પાસે કોઈ નેગેટિવ કેન્ડલ મળે છે તો ડાઉન સાઈડની મુવમેન્ટમ આવશે ને ત્યાંથી આપણને 400-500 પોઈન્ટની મુવમેન્ટમ ડાઉન સાઈડમાં જોવા મળશે. પણ મારી વ્યૂ પ્રમાણે માર્કેટનું વ્યૂ પોઝિટિવ છે. તો અહીંયા અપસાઇડની મુવમેન્ટમ આવે, નીચેની બાજુ સપોર્ટ લઈ શકે છે. નીચેની બાજુ એકાદી કેન્ડલ ક્લોઝિંગ આપી ટ્રેપ કરીને ઉપર ચડાવી શકે છે માર્કેટ. એટલે ખાસ ધ્યાન રાખજો. માર્કેટનું મુમેન્ટમ છે એ બુલિશ છે, એટલે બુલિશ મુમેન્ટમની અંદર ટ્રેડ કરવાના છે. તો બુલિશ મુમેન્ટમ માટે સપોર્ટમાંથી બાઇંગ કરવાનું વિચારવાનું છે. અને માર્કેટમાં આ રેન્જની ઉપર જો બેંક નિફ્ટી હોલ્ડ કરે છે, એટલે કે 53,700ની ઉપર અહીં આ રેન્જમાં હોલ્ડ કરે છે પછી જો બ્રેકઆઉટ આપે છે ને તો સરસ મજાની મુમેન્ટમ આવશે. આ રેન્જની નીચે જાય છે તો અહીંયા ડાઉન સાઈડની અહીંયા સુધીની એક મુમેન્ટમ આવી શકે છે અને સ્કેલ્પિંગ ટ્રેડ બનાવી શકો છો. બાકી આ રેન્જમાં માર્કેટ રહ્યું તો અહીંયા શું થશે, ફરી પાછું 200 થી 300 પોઈન્ટની અંદર સાઇડવેઝ મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. તો ખાસ કરીને લેવલને ધ્યાનમાં રાખવાના છે. બંને ઇન્ડેક્સ થઈ ગયા છે થોડા બુલિશ, વધારે બુલિશ થઈ ગયો છે
બેંક નિફ્ટીનો ચાર્ટ, તો બેંક નિફ્ટીની અંદર સરસ મજાની મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. બીજા બધા ઇન્ડેક્સની અંદર આપણે ઓછા કામ કરીએ છીએ એટલે એનું એનાલિસિસ ઓછું કરીએ છીએ, પણ જો પણ બીજા લોકો કામ કરતા હોય તો કોમેન્ટની અંદર જરૂર કહેજો, તો એનું પણ આપણે એનાલિસિસ ધીરે ધીરે સાથે સાથે કરતા રહીશું. વિડીયો ગમ્યો છે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, મિત્રોને મોકલી દેજો કે ભાઈ એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે, અને એનાલિસિસને લીધે જ માર્કેટ ચાલે છે. આવતીકાલની અંદર ટ્રેડ જો પ્લાન કરવો એટલે કે સોમવારની અંદર ટ્રેડ પ્લાન કરવા છે તો પછી એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે. કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો કરી દેજો, તો જેથી કરીને તમને ટાઈમ ટુ ટાઈમ વિડીયો નોટિફિકેશન આવ્યા કરે. નજીક ખૂબ સારી સિરીઝ આપણે ચેનલની અંદર મૂકવાની છે કે જ્યાંથી આપણે બેઝિક ચાલુ કર્યું છે કે કેન્ડલસ્ટિકની સમજ શું છે, પછી કેન્ડલસ્ટિક કેટલા પ્રકારની છે, કઈ રીતે કામ કરે છે, બધા એનાલિસિસના વિડીયો ધીરે ધીરે માર્કેટની અંદર યુટ્યુબની અંદર આવતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. મળીએ છીએ મિત્રો ફરી પાછા નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.